श्री राम भगवाननी प्राण प्रतिष्ठा निमित्ते ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે ભવ્ય ઉજવણી। મંદિરના પરિસરમાં 4000 દીવડા પ્રગટાવીને કરવામાં આવી ઉજવણી। મહાઆરતી, આતશબાજી, શોભાયાત્રા તેમજ રંગોળી જેવા યોજાયા કાર્યક્રમો। સાધુ સંતો, હરિભક્તો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉજવણીમાં જોડાયા। દિવસભર વિવિધ કાર્યક્રમો થકી કરવામાં આવી ઉજવણી। દિવાળીના પર્વ જેવી કરવામાં આવી ભવ્ય રીતે ઉજવણી। વિદેશથી પણ હરિભક્તો ઉપસ્થિત રહ્યા। અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ઉજવણી સમગ્ર દેશમાં વિવિધ રીતે કરવામાં આવી હતી, જેમાં લોકો પોતાની રીતે આ પર્વની ઉજવણી કરતા હતા, જેમાં મંદિરોમાં સાધુ સંતો પણ આ પર્વની ઉજવણી પણ ભવ્ય રીતે કરવામાં આવી હતી। ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળમાં આ પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં ગઈકાલે વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સાધુ સંતો અને ગુરુકુળ વિદ્યાર્થીઓના દ્વારા રામધૂન કરવામાં આવી હતી। ત્યારબાદ મંદિરના પરિસરમાં એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। ભગવાન શ્રી રામને ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સંતો દ્વારા ભગવાન શ્રી રામના જીવન પર પોતાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું અને મોડી રાત્રે મંદિરમાં 4000 જેટલા દીવડાથી દીપોત્સવ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી અને ભવ્ય આતશબાજી કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ, સાધુ સંતો, હરિભગત સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા જય શ્રી રામના નારા સાથે રાસ રમ્યા હતા। આ કાર્યક્રમમાં વિદેશથી આવેલ હરિભક્ત ખાસ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ માણ્યો હતો। જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ। આજે સંસ્કારધામ ગુરુકુળની અંદર સવારથી લઈ અને સાંજ સુધી વિવિધ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમોનું આયોજન થયું હતું। ભગવાન રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે આજે સારો એ સંસ્કારધામ પરિવાર આનંદ અને ઉલ્લાસ સાથે આજનો આ દિવસ પૂર્ણ કરે છે। સવારથી 2 કલાક સુધી રામધૂન થઈ સારા એ ગુરુકુળ પરિસરની અંદર 1000 જેટલા બાળકોએ ભવ્ય દિવ્ય એવી શોભાયાત્રા, નગરયાત્રાનું આયોજન કર્યું હતું। એનો દિવ્ય આનંદ લીધો। બપોરે અમારા ગુરુજી દ્વારા ભગવાન રામજીનું જીવન કવન, એના ચરિત્રો વિશે વાતો કરી અને લાઈવ પ્રસારણના માધ્યમે ભગવાન રામલાલાને પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ અમે અહીંયાથી બેઠા થકા નજરે નિહાળ્યો। ત્યારબાદ બધા જ બાળકોએ, સંતોએ બધાએ મહાપ્રસાદ અહીંયા ગ્રહણ કર્યો અને અત્યારે રાત્રે દશરથ રાજાને 4 પુત્રો હતા, તો 4000 દીવડાઓથી આજે અહીંયા દીપોત્સવ મનાવવામાં આવ્યો છે। એનું દિવ્ય દર્શન આપણે સૌ કોઈને અહીંયા થઈ રહ્યું છે। તો આ દિવ્ય આનંદ અમે સૌ કોઈ માણ્યો છે અને સમગ્ર ભક્તજનોને ખૂબ જ આ ઉત્સવ માણી અને આનંદ થયો છે। તેમજ વિશેષ અમારા ગુરુજીના પરમ સ્નેહી એવા ગોવિંદભાઈ વરમોરા, સનાટ ગ્રુપ, સમાજ સેવક, ઉદ્યોગપતિ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તેમજ યજમાન પરિવારે આનો દિવ્ય આનંદ લીધો, એનો લાભ લીધો। યજમાન પરિવારને પણ ધન્યવાદ છે। અસ્તુ, જય સ્વામિનારાયણ। જે આપણા અયોધ્યાની અંદર ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ, આપણા માનનીય વડાપ્રધાન સાહેબે આપણા હિન્દુઓ માટે આજે આપણો સુવર્ણ દિન બનાવ્યો છે। એના હું આ સાક્ષી માટે હું આજે અમેરિકાથી 2 દિવસ પહેલાં જ આવ્યો છું અને અમારા ગુરુજીએ મને પણ ખાસ આમંત્રણ આપ્યું હતું કે આપણો ઉત્સવ છે, આવો અને આવો મહા ઉત્સવ છે। આજે અમારા ગુરુકુળના પરિસરની અંદર બપોરના ભાગમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી। હજારો માણસો આનંદ, બાળકોએ સંગીતની સાથે પહેરાવી કરી અને અત્યારે રાતના સમયે અમારા ગુરુકુળ પરિસરની અંદર અમારું જે પ્રાર્થના મંદિર છે તેના પગથિયા પાસે 4000 દીવડાઓ પ્રગટાવી અને બાળકોએ ખૂબ આનંદ મંગલ કર્યો। અને આજનો સુવર્ણ દિન અમારા આ પરિસરમાં અમારા સનહાટ ગ્રુપના મોરબીના ગોવિંદભાઈ વરમોરા, જે ભામાસા કહેવાય, એ પણ હાજરી આપી, એ પણ ખુશખુશાલ થઈ ગયા। ઘણા બધા અમારા વિદેશના હરિભક્તો આવ્યા છે, એ પણ બહુ ખુશ થઈ ગયા। આજે આપણા ભગવાન રામ, જે આપણા હિન્દુની આસ્થા કહેવાય એવા ભગવાન રામ પણ આજે અયોધ્યામાં બિરાજમાન થયા। આપણો સુવર્ણ દિન છે।